વરસાદ વરસતા નવા નીરની થઈ રહી છે આવક। અહીં બોડેલીના ચલામલી પાસે રાજવાસણા ડેમમાં નવા નીર નોંધાયા છે। હેરણ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। પાણીના પ્રવાહને જોઈને લોકો નદીના કિનારે ઉમટી પડ્યા છે। ચલામલી પાસે રાજવાસણા ડેમના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખેડૂતો ખુશ આ દ્રશ્યો થઈ રહ્યા છે જોઈને, કારણ કે અત્યારે વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે અને લોકો આ પ્રવાહને જોવા માટે પણ ઉમટ્યા હતા અને આગામી સમયમાં બોડેલીની અંદર પણ સારો વરસાદ વરસશે તેવી આશા રાખી રહ્યા છે અને હજુ પણ જે વરસાદ વરસ્યો છે તેને કારણે નદી નાળામાં નવા નીરની આવક નોંધાઈ રહી છે। તો છોટાઉદેપુરના સંખેડામાં કરાલી ગામે ડાયવર્ઝન ધોવાઈ ગયું। કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવર જવર બંધ થઈ ગઈ છે। રસ્તો બંધ થતાં 25 ગામોને અસર થઈ છે। ડ્રેનેજના સ્લેબનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। છોટાઉદેપુર